નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। હું છું આપની સાથે ભાવિકા। મહત્વપૂર્ણ સમાચાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમદાવાદમાં કોંગ્રેસ અમુક ઉમેદવારો રિપીટ કરી શકે છે। દાણીલીમડા વોર્ડમાં શહેજાદ ખાનનું નામ લગભગ નક્કી। ચાંદખેડા વોર્ડમાં રાજશ્રીબેન કેસરી થઈ શકે રિપીટ। તો અમરાઈવાડી વોર્ડમાં જગદીશ રાઠોડનું નામ લગભગ નક્કી મનાય છે। લાંભા વોર્ડમાંથી ઘનશ્યામ પરમારને મળી શકે ટિકિટ। તો સૈજપુર બોઘા વોર્ડમાંથી ભાવિક સોલંકીનું નામ ચર્ચામાં। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કોંગ્રેસ પોતાનું લિસ્ટ જાહેર કરી શકે છે, પરંતુ સંભવિત ઉમેદવારોના નામ પણ સામે આવી રહ્યા છે। અમદાવાદમાં કોંગ્રેસ અમુક ઉમેદવારોને રિપીટ પણ કરી શકે છે। દાણીલીમડાની વાત કરવામાં આવે તો દાણીલીમડા વોર્ડમાં શહેજાદ ખાનનું નામ લગભગ નક્કી મનાય છે। ચાંદખેડા વોર્ડમાં રાજશ્રીબેન કેસરી છે, તેમને રિપીટ કરવામાં આવી શકે છે અને અમરાઈવાડી વોર્ડમાં જગદીશ રાઠોડનું નામ નક્કી મનાય છે। વધુ વિગત મેળવીએ સંવાદદાતા રાહુલ ત્રિવેદી પાસેથી। રાહુલ, અમદાવાદ કોંગ્રેસમાં કેટલાક નામો રિપીટ કરવામાં આવે તેવી શક્યતા છે। આ એવા ચહેરાઓ છે કે જેના થકી કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી છે। શું લાગી રહ્યું છે કે આ ઉમેદવારોને રિપીટ કરવામાં આવી જ શકે? બિલકુલ, જે પ્રકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી છે, ગુજરાત કોંગ્રેસ દ્વારા આજ સાંજ અથવા આવતીકાલ સવાર સુધીમાં નામ જે છે એ લગભગ જે છે જાહેર કરી દેવામાં આવશે। જેમાં ખાસ કરીને અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં પણ લગભગ જે 90 જેટલા ઉમેદવાર છે તેના નામ જાહેર થઈ શકે છે। પરંતુ જે પ્રકારની માહિતી મળી રહી છે, જે પ્રકારે સોર્સ દ્વારા માહિતી મળી રહી છે કે દાણીલીમડા વોર્ડના જે શહેજાદ ખાન પઠાણ છે, જે વિપક્ષ નેતા તરીકે પણ અમદાવાદ મહાનગરપાલિકાની અંદર પોતાના જે છે સવાલો જે છે સત્તા પક્ષને પૂછી રહ્યા હતા, તેમનું નામ પણ લગભગ નક્કી માનવામાં આવે છે, કારણ કે તેમને પોતાનો પ્રચાર છે તે પણ શરૂ કરી દેવામાં આવે છે। બીજી બાજુ ચાંદખેડા વોર્ડના રાજશ્રીબેન કેસરીનું નામ પણ રિપીટ થવાની શક્યતા, તેમનું નામ પણ ચર્ચામાં સૌથી આગળ ચાલી રહ્યું છે। અમરાઈવાડી વોર્ડમાંથી જગદીશ ઠાકોરનું નામ જે છે લગભગ નક્કી માનવામાં આવ્યું છે। આ ઉપરાંત નીરવ બક્ષી જે છે તેમનું પણ નામ લગભગ નક્કી મળે કે આ જે 4 જેટલા ઉમેદવાર છે તેમનું નામ લગભગ નક્કી માનવામાં આવ્યું છે। આ ઉપરાંત લાંબા વોર્ડમાંથી ઘનશ્યામસિંહ પરમારનું નામ જે છે એ ચર્ચામાં સૌથી આગળ જે છે તે ચાલી રહ્યું છે। સાથે સાથે સૈજપુર બોઘા વોર્ડમાંથી ભાવિક સોલંકી જે છે, જે યુથ કોંગ્રેસમાંથી આવે છે, તેમનું નામ પણ જે છે એ ચર્ચામાં સૌથી આગળ ચાલ્યું છે। એટલે કે આ જે નામો છે એ લગભગ નક્કી માનવામાં આવી રહ્યા છે, એ જેની મોહર જે આજ સાંજ સુધીમાં અથવા તો આવતીકાલ સવાર સુધીમાં જે છે એ કોંગ્રેસ પક્ષ દ્વારા જાહેર કરવામાં આવી શકે છે। જી રાહુલ, ધન્યવાદ જાણકારી બદલ।